નમસ્કાર. કરિયર એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માઇન્ડફુલ યુથ કાર્યક્રમ યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રચલિત બની રહ્યો છે. આપણે અલગ અલગ વિષય ઉપર આપણી સમજણને વધારે મજબૂત બનાવી, દ્રઢ બનાવી અને આપણા લાઈફનું બેસ્ટ વર્ઝન બનાવવા માટે આપણે સૌ પ્રયત્નશીલ છીએ. તો આ જે વિષય છે, ધી લો ઓફ નેચર, કુદરતનો કાયદો, પ્રકૃતિ એ જ પરમાત્મા, આ વિષય પર આપણને માર્ગદર્શન આપવા માટે, આપણી સાથે વાત કરવા માટે શ્રદ્ધેય વિવેક સ્વામી આપણી સાથે આ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા છે. સ્વામી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં એક પછાત વિસ્તારમાં વર્ષો પહેલા એક શાળા શરૂ કરી. પછાત વિસ્તારના બાળકો કે જે ક્યારેય સ્કૂલે જતા નહોતા, એમના પરિવારોમાં એટલી જાગૃતિ નહોતી કે શિક્ષણ વિશેની સમજણ નહોતી, ત્યારે એમણે ધર્મની સાથે સાથે કેળવણી અને શિક્ષણને જોડી અને પ્રકૃતિથી વધારે ને વધારે નજીક કેમ રહી શકાય તે માટે ગાય માતાને પણ કેન્દ્રમાં રાખી અને અનેક કાર્યો કરી રહ્યા છીએ. ત્યારે આપણા માઇન્ડફુલ યુથ પ્રોગ્રામના સબસ્ક્રાઈબર્સને, સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપશે. સ્વામીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. સ્વામીજી, હું આપને થોડાક પ્રશ્ન પૂછીશ અને આપ અમારા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરજો. આજના જમાનામાં ખૂબ ટેકનોલોજી વધી, ખૂબ રિસર્ચ આવ્યા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ, છતાં પણ આપણને એવું કેમ લાગે છે કે આજનો યુવાન વધારે પડતો સ્ટ્રેસમાં આવી ગયો છે કે દિશાહીન બનતો જાય છે, એવું કેમ લાગે છે? સૌ પ્રથમ તો હિમાંશુભાઈ, બધાને જય સ્વામિનારાયણ. આપે જે પ્રશ્ન કર્યો કે આટલી બધી ટેકનોલોજીની વચ્ચે પણ માણસ દિવસે દિવસે સ્ટ્રેસની અંદર રહે છે, દુઃખી થતો જાય છે, એનું સૌથી મોટું કારણ છે કે આપણે બધા જ ટેકનોલોજીમાં તો ખૂબ આગળ વધી રહ્યા છે, પણ જે પ્રકૃતિએ જે આપણને ભેટ આપી છે, ઈશ્વર દ્વારા જે મળ્યું છે, પ્રકૃતિ દ્વારા જે મળ્યું છે, એને જ્યાં સુધી આપણે નહીં સમજીએ, એના જે લોને જ્યાં સુધી નહીં સમજીએ, નેચરના લોને જ્યાં સુધી નહીં સમજીએ, ત્યાં સુધી ખરેખર ગમે તેટલા આપણે ટેકનોલોજીમાં આગળ વધી જઈશું, છતાં પણ એ સમાજને એટલા બધા પ્રમાણમાં આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણમાં સુખ નહીં આપી શકે. એટલે પ્રકૃતિને જો બચાવશું, પ્રકૃતિ એ શું છે તો કે સ્વયં માણસ પણ એક પ્રકૃતિ છે. પ્રકૃતિનો મતલબ છે કે પંચ તત્વથી બનેલો જે બ્રહ્માંડ છે, એમાંથી માણસ પણ પંચ તત્વથી બન્યો છે, આખું વિશ્વ પંચ તત્વથી બન્યું છે. એમાંના જે પંચ તત્વ છે એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પ્રકૃતિ દ્વારા આનું સર્જન થયું છે. તો એના દ્વારા જે આપણને મળી રહ્યું છે, ટેકનોલોજીને તો સાચવવાની જ છે, સાથે સાથે જે પ્રકૃતિ આપણને આપે છે એનું પણ ખૂબ જતન કરવું પડશે આપણે. હા, એટલે આજનો યુવાન, આ વાત શાસ્ત્રોક્ત રીતે ખૂબ સાચી છે, પણ આજનો વિદ્યાર્થી, આજની લાઈફસ્ટાઈલ છે, આજના સાંપ્રત સમયને અનુસાર ચેન્જ લાવવો હોય કે એને પ્રકૃતિથી નજીક જવું હોય, તો આજનો યુવાન શું કરી શકે? પ્રકૃતિથી નજીક જો એને લઈ જવો હોય આજના યુવાનને, તો પહેલાં તો આજના યુવાનને, જેમ આજે આપણે કોઈ વિષયને લઈ અને સમાજ સુધી મૂકી રહ્યા છીએ,